પિતાશ્રીના ત્યાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે પણ જવાનું છે. નક્કી પિતાશ્રીથી ભૂલ થઈ છે, આપણને આમંત્રણ નથી આપ્યું, પણ આપણે તો જઈશું જ. વગર આમંત્રણે કોઈ પણ જગ્યાએ જવું અયોગ્ય છે. પણ પ્રભુ, એ તો મારા પિતાનું ઘર છે, ત્યાં તો આમંત્રણની શી જરૂર? માતા પિતાને ત્યાં પણ વગર આમંત્રણે જવું બિલકુલ ઉચિત નથી. આપ ન જાઓ એ જ યોગ્ય. પ્રભુ, એ મારા માતા પિતાનું ઘર છે. ત્યાં મારા પરિવારજનો, માતા, બહેન બધા મારી રાહ જોઈ રહ્યા હશે. હું તેમને મળવા માટે ખૂબ જ આતુર છું. તો હું તો ત્યાં જવાની જ છું. હું જઈને જ રહીશ યજ્ઞમાં. અને પ્રભુ, તમારે પણ આવવાનું છે. હું તો નહીં જ આવું, પણ આપ પણ ન જાઓ એ જ ઉચિત છે. ના, હું જઈને જ રહીશ. ઓહો, આટલું મહાયજ્ઞનું આયોજન! નક્કી પિતાજીથી કોઈ ભૂલ થઈ છે કે અમને આમંત્રણ નથી પહોંચ્યું. પણ હું હમણાં જ પિતાશ્રીને વાત કરું છું. પ્રણામ પિતાશ્રી. પિતાશ્રી, આટલું મહાન યજ્ઞનું તમે આયોજન કર્યું છે. બધા દેવ, ઋષિગણ બધાને આમંત્રણ છે, પણ તમે મને અને મહાદેવજીને જ આમંત્રણ નથી આપ્યું. તમારાથી ભૂલ થઈ લાગે છે. તમે હમણાં જ મહાદેવજીને આમંત્રણ આપો, તે તુરંત પધારશે. મારાથી કોઈ ભૂલ નથી થઈ. એ અઘોરી મારા ઘરમાં પ્રવેશશે જ નહીં. કેમ પિતાશ્રી, આવું તમે કેમ કહી શકો છો? અમે તો તમારા દીકરી અને તમારા જમાઈ છે. તમારાથી આવું ન બોલાય. નહીં, એ અઘોરી મારો કાંઈ જ નથી લાગતો. હું એને આમંત્રણ નહીં આપું. પિતાશ્રી, તમે આમ ન કરશો. આટલા મહાયજ્ઞમાં તમે બધાને આમંત્રણ આપ્યું છે અને તમે મને ને મહાદેવજીને જ નથી ગણ્યા. તમે અમને ક્ષમા આપજો. કઈ ભૂલ થઈ હોય તો તમે એમને અચૂકથી આમંત્રણ આપો. નહીં, હું મારા યજ્ઞમાં એને અઘોરીને આમંત્રણ નહીં આપું. પિતાશ્રી, જો તમે મહાદેવજીને આમંત્રણ નહીં આપો તો આ જ યજ્ઞની અંદર હું અગ્નિસ્નાન કરીને દેહ ત્યાગ કરી દઈશ. કાંઈ પણ થાય, પણ હું એ અઘોરીને મારા ઘરમાં આવવા જ નહીં દઉં. ઠીક છે પિતાજી, તો હું અત્યારે જ મારો દેહ ત્યાગ કરી અને અગ્નિસ્નાન કરી લઉં છું. આવી રીતે સતી માતા યજ્ઞકુંડની અંદર જતા રહી છે અને યજ્ઞકુંડની અગ્નિમાં પોતાના શરીરને હોમી દે છે. અને જ્યારે શંકર ભગવાનને આ વાતની ખબર પડે છે ત્યારે શંકર ભગવાન ખૂબ ક્રોધિત થાય છે અને તાંડવ નૃત્ય કરે છે. ત્રિશુલ ત્રિશુલ હવનકુંડ પાસે આવી અને શંકર ભગવાન જોવે છે કે સતી માતાનું શરીર એ અગ્નિમાં ભસ્મ થઈ ગયું હોય છે અને હવે નિસ્તેજ પડ્યું હોય છે. અને શંકર ભગવાન ક્રોધિત થઈ અને શરીર પોતાના હાથમાં ઉપાડી અને આખી દુનિયામાં ભ્રમણ કર્યા કરે છે. એમનો ગુસ્સો શાંત નથી થતો. ત્યારે વિષ્ણુ ભગવાન આવે છે, જોવે છે કે શંકર ભગવાન જો આવી રીતે ક્રોધિત થઈ અને આખી દુનિયામાં ફર્યા કરશે તો આ દુનિયા શું થશે? આ દુનિયા નષ્ટ થઈ જશે. એટલે વિષ્ણુ ભગવાન શું કરે છે? પોતાનું સુદર્શન ચક્ર ફેરવે છે અને સતી માતાના શરીર ઉપર નાખે છે. ત્યારે સતી માતાના શરીરના 51 ટુકડા થઈ જાય છે. કેટલા ટુકડા થાય છે? 51 ટુકડા. અને એ ટુકડા અલગ અલગ જગ્યાએ આપણા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ ટુકડાઓ પડે છે. અને જે જગ્યાએ સતી માતાના શરીરના ટુકડા પડે છે એ જગ્યાએ આપણે શક્તિપીઠના નામે ઓળખીએ છીએ. શું ઓળખીએ છીએ? શક્તિપીઠ. એટલે આપણા દેશમાં કેટલી શક્તિપીઠ છે ખબર છે? 51 શક્તિપીઠ છે. કેટલી? હા. અને એમાંની એક શક્તિપીઠ જે આપણા ગુજરાતમાં આવેલી છે, જે અંબાજીમાં છે, બીજી છે પાવાગઢમાં અને ત્રીજી છે બહુચરાજી. એને 3 શક્તિપીઠો આપણા ગુજરાતમાં આવી છે. આપણે બધા અંબાજી દર્શન કરવા જઈએ છીએ ને એને, એટલે શક્તિ માતાના શરીરના અંગો ત્યાં પડ્યા હતા અને ત્યાં સરસ મજાનું મંદિર બનાવ્યું અને એ શક્તિપીઠના નામે ઓળખાયું. સમજાણું? હવે જ્યારે સતી માતા તો ભગવાન નિસ્તેજ થઈ અને ભગવાન પાસે જતા રહ્યા. ત્યાર પછી સતી માતા પછી બીજો અવતાર માતાનો આવે છે અને એનું નામ શું છે ખબર છે તમને?
ના, હજી મેં શરૂઆતમાં કીધું હતું કે આજે પહેલા દિવસે કોની પૂજા થાય? શૈલપુત્રી માતાની. કોની પૂજા થાય? તો શૈલપુત્રી માતા બીજો જન્મ લે છે અને હિમાલયની પુત્રી બને છે. કોની પુત્રી બને છે? હિમાલય. એટલે જ એનું નામ શૈલપુત્રી માતા છે. હવે તમે જો શૈલપુત્રી માતા કેવા દેખાય છે અને એ કોણ છે? નવરાત્રિમાં 9 દિવસોમાંનો પહેલો દિવસ એટલે શૈલપુત્રી માતાની આરાધનાનો દિવસ. શૈલપુત્રી એટલે આ નામ કેવી રીતે આવ્યું? આજે મેં શૈલપુત્રી માતાનું રૂપ ધારણ કર્યું છે. શૈલપુત્રી, શૈલ એટલે પર્વત, બરાબર. સતી માતા આપણે જોયું કે ભસ્મ થઈ ગયા પછી એમનો બીજો જે જન્મ છે એ પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી તરીકે થયો. આપણને ખ્યાલ છે કે હિમાલયની પુત્રી એટલે કે માતા પાર્વતી. તો આ માતા પાર્વતી જે છે એ જ શૈલપુત્રી માતા તરીકે ઓળખાય છે. શૈલ એટલે પર્વત, પર્વતની પુત્રી એટલે શૈલપુત્રી. શૈલપુત્રી માતા છે એણે બહુ બધી તપસ્યા કરી અને મહાદેવને પ્રસન્ન કર્યા હતા. એટલે આજના દિવસે યોગી તપસ્વીઓ છે એ સાધના ચાલુ કરે છે અને કહેવાય છે કે આજના દિવસે સાધના ચાલુ કરવાથી મૂલાધાર ચક્ર છે એ સક્રિય થાય છે. શૈલપુત્રી માતાના એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં કમળ હોય છે. શૈલપુત્રી માતાનું વાહન છે એ નંદી મહારાજ છે અને શૈલપુત્રી માતાની તપસ્યા માટેનો મંત્ર જે છે એ ઓમ એમ હ્રીમ શૈલપુત્રીએ નમઃ.